सर ये बताइए कि आखी घटनाक्रम में શું વિગત સામે આવી છે, આરોપી કોણ છે અને શું હતું? જી સર એક મિનિટ સર જી સર રેડી સર। દાની લીમડા પોલીસ સ્ટેશનમાં એક મેન્ટલી ચેલેન્જ દીકરી ઉપર બહુ ક્રૂરતા સાથે રેપનો બનાવ બનેલ હતો। જે એ રેપના દરમિયાન જ્યારે બનાવ બન્યો ત્યાર પછી એ સમગ્ર તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી હતી માન્ય કમિશનર શ્રી દ્વારા। તે એ જે અનડિટેક્ટેડ બનાવ હતો, અનડિટેક્ટ ગુનોનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભેદ ઉકેલવામાં આવ્યો। તદુપરાંત આપણા મોઇનુદ્દીન નામના ઈસમ જે ખૂબ જ રીડો ગુનેગાર છે અને 16થી ઉપર એમના ઉપર ગંભીર ગુનાઓ દાખલ છે, 2 વખત તડીપાર અને પાસા પણ થઈ ચૂક્યા છે। એ આપણા શકમંદ તરીકે એમની પ્રાથમિક પૂછપરછ કરી હતી। તદુપરાંત એમની અટકાયત કરવામાં આવેલી હતી અને આ 6 દિવસથી પોલીસની રિમાન્ડમાં હતો। એ રિમાન્ડમાં આપણે છેલ્લા 3 દિવસથી એમને સઘન પૂછપરછ કરતા એમને ચોક્કસ જગ્યા જે પોલીસનો બતાવવામાં આવી। આજના બપોરે લગભગ આશરે 12:30ની આજુબાજુ દ્વારા જ્યારે રિકન્સ્ટ્રક્શનમાં એમને લઈ જવામાં આવેલું હતું। એ જે મોઇનુદ્દીન બકરવાલ છે એ પહેલાંથી જ ખૂબ જ વિકૃત માનસિકતા ધરાવે છે। અગાઉ એમના ખૂબ સેલ્ફ હાર્મની પણ હિસ્ટ્રી રહેલી છે અને અસોલ્ટની પણ હિસ્ટ્રી રહેલી છે। તેમને રિકન્સ્ટ્રક્શન દરમિયાન આપણા તીક્ષ્ણ કાચના ટુકડા સાથે ભરતભાઈ રાઠોડ અમારા હેડ કોન્સ્ટેબલ ક્રાઇમ બ્રાન્ચના છે એમના ઉપર હુમલો કર્યો અને સાથે પીઆઈ સાથે ઝપાઝપી થતી હતી। તે દરમિયાન એમના સેલ્ફ ડિફેન્સમાં જ્યારે પીઆઈ વેપન કાઢતા હતા ઝપાઝપી દરમિયાન એમના પગમાં ગોળી વાગી હતી। અત્યારે એમને સારવાર હેઠળ ખસેડ્યા છે અને આગળની તપાસ ચાલુ છે। બનાવ જે ફાયરિંગ અને આરોપીએ નાસવાનો પ્રયાસ કઈ જગ્યાએ કર્યો અને તેને લઈને કોઈ અલગથી કાર્યવાહી? એ જે આપણા દાની લીમડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની છે તે જગ્યા ગુનો દાખલ થયો હતો। એ જે ચોક્કસ ગ્રાઉન્ડ છે જ્યાં બોક્સ ક્રિકેટ પણ જુદા જુદા છે અને આગળ રિવરફ્રન્ટથી આગળ જઈએ તો એ ઇન્ડસ્ટ્રીયલ એરિયાને પાછળવાળા ગ્રાઉન્ડ જેમાં એમને રાતે 3:30 વાગે રેપ આચર્યું હતું એ ગ્રાઉન્ડ ઉપર રિકન્સ્ટ્રક્શન માટે અમે આજે બપોરે એમનો લઈ ગયા હતા। આરોપીનો જે ગુનાહિત ઇતિહાસ છે 16થી ઉપર ગુના દાખલ છે, 2 વખત પાસા અને તડીપાર પણ થયેલું છે અને એમની ખૂબ જ વિકૃત માનસિકતા ધરાવે છે અને એમની ખૂબ સેલ્ફ હાર્મની પણ ટેન્ડન્સી રહી ચૂકી છે અને અગાઉ પણ એમના ઉપર જે ગંભીર હુમલા હેઠળ ગંભીર કલમોમાં ગુનો નોંધાયેલો છે। સાહેબ, જે આરોપી કીધે કાચથી હુમલો કર્યો, કાચ કેવી રીતે મેળવ્યો, નાસવાનો પ્લાનિંગ શું હતું? એ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયાની પાછળ અમુક ખૂબ જ કચરું વગેરે પડતું હોય છે ત્યાં લોખંડના કાટમાળ, કાચના ટુકડાઓ વગેરે ઇન્ડસ્ટ્રીયલ એરિયાને પાછળ અમુક જગ્યાઓ મળી જાય છે। ત્યાં એ જે ગ્રાઉન્ડ ઉપર જે એમને રેપ આચર્યું હતું તે દરમિયાન આપણે એમના રિકન્સ્ટ્રક્શનમાં આખો સમગ્ર બનાવ બનેલો હતો। આપણા ભરતભાઈ રાઠોડ છે એ 30 દિવસની અત્યારે એમને ડૉક્ટરશ્રી દ્વારા સારવારમાં મૂકવામાં આવેલું છે અને એમના જે સ્ટીચીસ આવેલા છે એમની અત્યારે સારવાર ચાલુ છે। એ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરા અમારા જે આઈઓ હતા ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર એ એમની ટીમ એમને ત્યાં લઈને ગઈ હતી રિકન્સ્ટ્રક્શનમાં, તે દરમિયાન આખું બનાવ બનેલ હતો। लेवू है शॉर्ट में बता देगा हिंदी हिंदी जब सर पुलिस और आरोपी के बीच में मुठभेड़ हुई है, कैसे? कुछ दिन पहले अहमदाबाद शहर के दानी लीमड़ा पुलिस स्टेशन में एक मेंटली चैलेंज बेटी के ऊपर दुष्कर्म का बनाव बना था, जिसकी इन्वेस्टिगेशन माननीय सीपी साहब द्वारा क्राइम ब्रांच को सौंपने में आई थी। इस इन्वेस्टिगेशन को इंस्पेक्टर इमरान घासुरा कर रहे थे। क्राइम ब्रांच ने ये अनडिटेक्टेड ऑफेंस को डिटेक्ट किया
उसके दरमियान अक्यूज को कस्टडी में लिया। अक्यूज का नाम मोइनुद्दीन बकरवाल है। ये पहले ऑलरेडी 16 से ऊपर गंभीर गुनाहों में जेल जाके आ चुका है। जब आज दोपहर के समय इसको रिकंस्ट्रक्शन के लिए ले गए तब इसने वहाँ पे भागने का प्रयास किया और जो पुलिस के साथ इसकी मुठभेड़ हुई उस दरमियान इसके पैर पे गोली लगी। दानी लिमड़ा के पीछे जो इंडस्ट्रियल एरिया है वहाँ पर उसने रात को लगभग 3:30 से 4 के बीच में रेप किया था बेटी के साथ। अभी आज दोपहर को हम रिकंस्ट्रक्शन के लिए पुलिस की टीम उसको रिकंस्ट्रक्शन के लिए वहाँ पर लेके गई थी। जो अक्यूज़ है मोइनुद्दीन काफ़ी गंभीर और विकृत मानसिकता धराता है और उससे ऊपर काफ़ी गंभीर गुनाह ऑलरेडी हैं। किस तरह से उसने हमला किस तरह से उसने किया था और पुलिस ने जो इंडस्ट्रियल एरिया में काफ़ी स्क्रैप का और कांच वगैरह के टुकड़े होते हैं, लोहे के कांच के टुकड़े, उसने आसपास भागने की कोशिश करी। उसके दरमियान जो झगड़ा हुआ उसमें भरत भाई राठौड़ हमारे हेड कांस्टेबल के ऊपर जानलेवा उसने हमला करने की कोशिश करी। उस दरमियान इंस्पेक्टर ने सेल्फ डिफेंस में जब अपना वेपन निकालने की कोशिश करी उस मुठभेड़ के दरमियान इसके पैर पर गोली लगी। ओके सर, ठीक है सर। आरोपी ने विजुअल 6:30 क्राइम ब्रांच में यही समय तो हो गया। क्राइम ब्रांच में क्राइम ब्रांच में क्राइम ब्रांच में वहाँ पे भी लेके जाएंगे।